શ્રીમદ ભાગવદ્ ગીતા અધ્યાય ચોથો કર્મ બ્રહ્માણપણ યોગ. શ્રી ભગવાન બોલ્યા છે, હે અર્જુન, જ્ઞાન કર્મ સંન્યાસનો યોગ આ જગતમાં અત્યારે ખાસ કોઈ જાણતું નથી, પણ સૌ પહેલાં સૂર્યએ તે યોગ મારી પાસેથી જાણી ને તેના પુત્ર વૈવસ્વત મનુને જણાવેલો. મનુ પાસેથી તેના પુત્ર ઈક્ષ્વાકુને તે યોગ જાણવા મળ્યો અને એ રીતે આ યોગ રાજર્ષિઓ જાણતા થયા. તું મારો મિત્ર અને ભક્ત છે, માટે આજે હું આ યોગ તને કહું છું. બાકી તો આ અત્યંત ગુપ્ત વાત હોવાથી ગમે તે બીજાને ન કહેવાય. અર્જુન બોલ્યો, હે કૃષ્ણ, તમે કહ્યું કે તમે આ યોગ સૂર્યને કહેલો, પણ તમારો જન્મ તો હમણાં થયો અને સૂર્ય તો તે પહેલાંથી છે, તો તમારી વાત સમજાતી નથી. કૃષ્ણ બોલ્યા છે, હે અર્જુન, તારા અને મારા ઘણા જન્મો થઈ ગયા છે. તું તે વાત ભૂલી ગયો છે, પણ મને તો તે બધા જ જન્મોની વાતો યાદ છે, કારણ કે મારી જ્ઞાન શક્તિ સતેજ છે અને તારી જ્ઞાન શક્તિ અજ્ઞાનમાં ઢંકાયેલી. હું બીજા સામાન્ય લોકોના જેવો નથી, પણ જન્મ ન પામનાર, નાશ ન પામનાર અને સર્વનો ઈશ્વર છું. મને મારી શુદ્ધ અને સાત્વિક પ્રવૃત્તિનો આધાર છે અને તેના આધારે હું મારી મરજીથી અવતાર લઉં છું. જ્યારે જ્યારે અધર્મ વધે અને ધર્મનો વિનાશ થાય, ત્યારે હું દેહ ધારણ કરું છું. સાધુ સંતનું રક્ષણ કરવા અને દુષ્ટોના વિનાશ તથા ધર્મની ફરી સ્થાપના કરવા હું દરેક યુગમાં પ્રગટ થાઉં છું. જન્મ લેવો, ધર્મનું પાલન કરવું વગેરે બીજાના કલ્યાણના કામો હું મારી જ ઈચ્છાથી કરું છું. મારા જન્મ વિશેના આ જ્ઞાનને જે જાણે છે, તેને ફરી જન્મ લેવો પડતો નથી, તેની મુક્તિ થાય છે. મોહ, ક્રોધ, ડર વગેરેને ત્યજીને જે મારું એકલાનું જ શરણ લે તથા તપ અને જ્ઞાન વડે પવિત્ર થાય, તે મારામાં જ સમાઈ જાય. સકામ અથવા નિષ્કામ જેવા ભાવથી માણસ મને ભજે, તે પ્રમાણેની ભાવનાનું હું ફળ આપું છું. લોકોની સેવા કરનાર મારી જ સેવા કરે છે એમ માનવું. લોકો ઇન્દ્ર વગેરે દેવોને પૂજે છે અને તેના ફળની આશા કરે છે. માણસને પોતાના આવા કર્મનું ફળ તરત જ મળી શકે છે, પણ મોક્ષ માટેનું જ્ઞાન મેળવવું સહેલું નથી. માણસોના ગુણ અને તેમના કર્મોના આધારે બ્રાહ્મણ વગેરે 4 જાતિઓ કરવામાં આવી છે. બ્રાહ્મણના સત્વગુણ વધારે હોય અને શાંતિ રાખવી, ઇન્દ્રિયોનું દમન કરવું, આ બ્રાહ્મણના કામ છે. ક્ષત્રિયોમાં સત્વ અને રાજસ બેઉ ગુણો હોય છે અને તેથી લડવું તથા પોતાના માણસોનું રક્ષણ કરવું વગેરે તેના કામ છે. રાજસ અને તામસ બંને ગુણો વેશ્યમાં આગળ પડતા છે, તેથી તે ખેતી, વેપાર વગેરે કરે છે. શૂદ્રોમાં તમોગુણ વિશેષ હોય અને ત્રણેય વર્ણની સેવા કરવી તે શૂદ્રનું કામ છે. આ બધી ગોઠવણ ભગવાન પોતે જ કરે છે
છતાં તે પોતે અવિનાશી પરમાત્મા છે અને બધાના કર્તા તરીકે પોતે પોતાને માનતા નથી, કારણ કે તેમને અહંકાર નથી અને તેથી જ તેમને કર્મનું બંધન લાગતું નથી. તે પોતે નિષ્કામ છે, તેથી તેમને કશી જ ઈચ્છા થતી જ નથી. ભગવાનના આવા સ્વરૂપને જે સારી રીતે સમજે તેને કર્મનું બંધન નડે નહીં, કારણ કે હું પણ છોડીને કામ કરવામાં આવે તો તે કામનું બંધન લાગે જ નહીં. મોક્ષની ઈચ્છાવાળા જનક રાજા જેવા મોટા માણસોએ પણ આ પ્રમાણે વિચારીને કર્મ કર્યા. માટે હે અર્જુન, તું પણ તેમ કર. શું કરવું અને શું ન કરવું તેનો વિચાર કરવામાં મોટા જ્ઞાનીઓ પણ મૂંઝાઈ જાય છે, છતાં તેને સમજાતું નથી. એટલે સંસારના બંધનથી છૂટવા કેવું કર્મ કરવું તે હું તને સમજાવું છું. કર્મના 3 પ્રકાર છે: કર્મ, અકર્મ અને વિકર્મ. તેના લક્ષણો સૌ પ્રથમ જાણવા જરૂરી છે, કારણ કે કર્મની ગતિ કોઈને સમજાય તેવી નથી. ઈશ્વરનું આરાધન કરવામાં જો કશું અકર્મ હોય તો પણ તેનાથી બંધન ન થાય, કારણ કે તે અકર્મને પણ ફળરૂપ જ બને છે. આટલી વાત જેને સમજાય તે સાચો બુદ્ધિવાળો અને યોગી ગણાય ને તેણે બધા જ કર્મો કર્યા છે તેમ ગણાય. ફળની આશા વગર કામ કરનાર અને જ્ઞાનરૂપી અગ્નિમાં જેને પોતાના કર્મ બાળી મૂક્યા છે તે જ સાચું વિધાન ગણાય. જેને પોતે કરેલા કામનું ફળ મેળવવાની ભાવના ન હોય અને પોતાના અંતરના આનંદથી જ જેને સંતોષ હોય, વળી જે બીજાના ઉપર આધાર પણ ન રાખતો હોય તેવો માણસ શાસ્ત્રના વચન પ્રમાણે કામ કરે તો પણ તેને કર્મ બંધન થાય જ નહીં. જે બધી આશાઓ અને ઈચ્છાઓને છોડીને તથા શરીર અને મન ઉપર કાબૂ રાખીને પોતાના પોષણ માટે કોઈ પણ કામ કરે તો તેમાં તેને પાપ ન લાગે. પોતાને અનાયાસે મળેલી વસ્તુથી સંતોષ માનવો, સુખ દુઃખ કે લાભ નુકસાન બંને બાબત માટે એક સરખો ભાવ રાખવો અને કોઈની અદેખાઈ ન કરવી. આવી રીતે વર્તનાર કર્મ કરે તો પણ તેને કર્મનું બંધન ન લાગે, કારણ કે ફળની આશા કે ઈચ્છા વગરનું કામ, રાગ દ્વેષ વગરનું કામ કરે તે જ્ઞાની જ હોય અને તે સગળું ઈશ્વર પ્રીત્યર્થે જ કરે, એટલે તેની વાસનાનો નાશ થાય અને સાથે જ તેના કર્મ પણ બળી જાય. અગ્નિમાં હોમવાની વસ્તુ, હોમ કરનાર, હોમવાનું કાર્ય, આ બધી બાબતોને જે બ્રહ્મરૂપ માને અને આવા બ્રહ્મરૂપ કાર્યમાં જ મન સ્થિર રાખે તે બ્રહ્મને પામી શકે. કર્મયોગવાળા કેટલાક સિદ્ધ પુરુષો મનમાં શ્રદ્ધા રાખીને દેવ પૂજન કરે છે, જ્યારે કેટલાક જ્ઞાનયોગના માર્ગવાળા બધા જ કર્મો બ્રહ્મ સ્વરૂપમાં જ ગણે છે. આ પ્રમાણે કરવું તે જ્ઞાન યોગ કહેવાય. ઇન્દ્રિયો પર કાબૂ મેળવીને સંયમપૂર્વક જીવે તે નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાય. પોતે
બધા ભોગ ભોગવે પણ તે વખતે ભોગમાં આસક્ત ન થાય. ઇન્દ્રિયો અગ્નિ છે અને પોતે ભોગ ભોગવે છે તે એક પ્રકારની આહુતિ છે. આવી રીતે વિચારીને રહેનાર પણ હોય છે. ઈશ્વર સ્મરણમાં લીન થયેલો માણસ 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય તથા તે બધાના કાર્યો, શરીરમાં રહેલો પ્રાણવાયુ વગેરે 10 પ્રકારના વાયુના કર્મો આ બધાને સંયમરૂપી અગ્નિમાં હોમી દે છે. પૈસાનું દાન કરીએ તેને કેટલાક ધન યજ્ઞ માને છે. વ્રતો વગેરે કરવા તે તપ યજ્ઞ ગણાય છે. કેટલાક માણસો મનની બધી વૃત્તિઓ કાબૂમાં રાખીને સમાધિ લગાવે છે અને તેને પણ યજ્ઞ ગણે છે. વળી વેદપાઠ કરનાર વેદપાઠને યજ્ઞ માને છે અને તેના અર્થોનું જ્ઞાન મેળવે છે. તેને જ્ઞાન યજ્ઞ એવું નામ આપે છે. પ્રાણ તથા અપાન વાયુની એકબીજા પ્રતિ જે ગતિ છે તેને રોકીને શ્વાસ અંદર ભરવો, પૂરી રાખવો, છૂટો કરવો વગેરે વિધિથી કેટલાક પ્રાણાયામ કરે છે. કેટલાક પોતાનો ખોરાક ઘટાડે છે અને એ રીતે ઇન્દ્રિયોને ઢીલી પાડી દે છે અને તેને પણ યજ્ઞ માને છે. આમ જુદા જુદા માણસો જુદી જુદી રીતના યજ્ઞોથી પોતાના પાપ બાળવા પ્રયત્ન કરે છે. યજ્ઞ કરતાં તેમાંથી તે વધે તેનો પોતાને માટે ઉપયોગ કરવો. આમ કરવાથી જ્ઞાન મળે અને જ્ઞાનથી બ્રહ્મની પ્રાપ્તિ થાય. માટે જે કોઈ પણ જાતનો યજ્ઞ જ કરતો નથી તે કશું પામતો નથી. વેદમાં ઘણા યજ્ઞોનું વર્ણન છે અને તેમની ઉત્પત્તિ કર્મમાં રહેલી છે. આવી વાત જે સમજે તેને મુક્તિ અવશ્ય મળે. ધનનો યજ્ઞ કરવો તેના કરતાં જ્ઞાન યજ્ઞ વધુ સારું ગણાય. કારણ કે જ્ઞાનમાં બધા જ કર્મો સમાયેલા છે. માટે તત્વજ્ઞાની પાસે જઈ તેમને રાજી કરી આ જ્ઞાન મેળવવું જોઈએ. જ્ઞાની પાસેથી જ્ઞાન મળે તો કદી પણ મોહ થાય જ નહીં. પછી માણસને બધા પ્રાણીઓ, પોતે તથા ઈશ્વર બધું એક સ્વરૂપ જ દેખાય. કશામાં ભેદ ન જણાય અને તેથી જો તે બધા જ પાપ કરનાર હોય તો પણ તેના સઘળા પાપ નાશ પામે. જેમ અગ્નિથી લાકડું બળી જાય તેવી રીતે જ્ઞાનથી સંચિત અને ક્રિયામણ બધા જ કર્મ નાશ પામે. જ્ઞાનથી જ આત્માની શુદ્ધિ થાય, બીજા કશાથી ન થાય. જે કર્મયોગમાં આગળ વધે તેને થોડા વખત પછી આ જ્ઞાન આપોઆપ મળે છે. જેને મેળવવાની તમન્ના હોય અને ગુરુ ઉપર શ્રદ્ધા હોય તથા ઇન્દ્રિયોને વશમાં રાખે તેને જલ્દી જ્ઞાન મળે છે. જ્ઞાન મેળવતા પહેલાં દરેક કામ શુદ્ધતાથી કરવું. જ્ઞાન મળે પછી તો કશું કરવાનું જ રહેતું નથી. જ્ઞાનીને તરત મોક્ષ મળે છે. ગુરુ સમજાવે છતાં સમજી ન શકે તે મૂર્ખ અથવા અજ્ઞાની કહેવાય. જેને શ્રદ્ધા ન હોય તે ગુરુની વાતોમાં શંકા કરે છે. દરેક કામ ઈશ્વરનું આરાધન છે એમ સમજીને જે બધા કર્મો ઈશ્વરને સમર્પિત કરે અને જ્ઞાન મેળવવાથી જેના મનમાં કોઈ જાતની શંકા કુશંકા રહી ન હોય એવા આત્મજ્ઞાનીને કોઈ કર્મથી બંધન થતું જ નથી.
હે અર્જુન, તારા હૃદયમાં પણ જે અજ્ઞાનરૂપી શંકા હોય તેને તું જ્ઞાનરૂપી શસ્ત્રથી કાઢી નાખ અને યુદ્ધ કરવા માટે તૈયાર થા. इति श्री श्रीमद्भागवत गीता अध्याय 4 कर्म ब्रह्मार्पण योग संपूर्ण. श्री कृष्ण कन्हैया लालनी जय.